સગર્ભા મહિલાને અચાનક પ્રસૂતિનો દુખાવો ઉપડતા પરિવાર દ્વારા કાચા રસ્તાના કારણે સગર્ભા મહિલાને સ્ટ્રેચરમાં સુવાડી પગપાળા 1 કિલોમીટર ચાલીને 108 એમ્બ્યુલન્સ સુધી આ સગર્ભા મહિલાને પહોંચાડવામાં આવી હતી. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકરડા ગામના દુખતા ફળિયામાં, જ્યાં ફરી એકવાર કાચા રસ્તાના કારણે એક સગર્ભા મહિલાને અચાનક પ્રસૂતિનો દુખાવો શરૂ થતા પગપાળા 1 કિલોમીટર ચાલીને 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં આવી હતી. સગર્ભા મહિલાના પરિવાર દ્વારા સારવાર માટે મહિલાને હોસ્પિટલ લઈ જવા 108 ને ફોન કરવામાં આવ્યો હતો, જે બાદ 108 આવી પણ ખરી, પણ કાચા રસ્તાના કારણે 108 સગર્ભા મહિલાના ઘર સુધી પહોંચી શકે તેમ ન હતી. આથી લગભગ 1 કિલોમીટર દૂર જ 108 ને થોભી દેવામાં આવી હતી. આથી મજબૂરીમાં ગામ લોકોએ સગર્ભા મહિલાને સ્ટ્રેચર પર મૂકીને લગભગ 1 કિલોમીટર સુધી કાચા રસ્તા પર પગપાળા ચાલીને લઈ જઈ એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવાની નોબત આવી હતી. આમ વિકાસની વાતો વચ્ચે આ દ્રશ્યો ફરી એકવાર ગામના રસ્તાની હકીકતને ઉજાગર કરે છે. ત્યારે સ્થાનિક લોકોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક સારા રસ્તાની સુવિધા મળે તેવી માંગ કરી રહ્યા છે. ત્યારે વિકાસની ગુલબાંગો પોકારતા નેતાઓ અને અધિકારીઓ કુકરદા ગામના દુખતા ફળિયાનો રસ્તો ક્યારે બનાવશે તે હવે જોવાનું રહ્યું.